હેલો ફ્રેન્ડ્સ, હું પ્રશાંત ગુર્જર ફરી એકવાર તમારી સાથે દિવાલીપુરા યુટ્યુબ ચેનલ પર ફિઝિક્સનું ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો લઈને હાજર છું. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર એનો અર્થ શું થાય? વિદ્યુત ભાર આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક વિદ્યુત ભાર મૂક્યો હોય એની આસપાસ તેની કંઈક અસર હોય અને આ અસરની ચર્ચા એ જ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા. વિદ્યાર્થી મિત્રો, જો તમે બાર સાયન્સમાં આવેલા હોય તો બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભૌતિક વિજ્ઞાનનો મતલબ કે ફિઝિક્સનો અમે એક ઓનલાઈન કોર્સ બનાવેલો છે, ઈઝી ફિઝિક્સ કોર્સ. તમે જે કોર્સની અંદર જોડાશો તો તમારા ભૌતિક વિજ્ઞાનના જેટલા બી પ્રકરણ છે તો એની તમને સંપૂર્ણ સમજૂતી થિયોરેટિકલની અને દાખલાની બી તમને મળશે. સાથે સાથે તમારો કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ અને બાયોલોજી જેવા વિષય છે એનો બેઝિક સપોર્ટ બી તમને મળશે. એના એમસીક્યુના ટેસ્ટ બી તમને ફ્રીમાં મળશે. સાથે સાથે આ બધા જ વિષયોનું તમને જે સ્વાધ્યાય તમારી ટેક્સ્ટબુકનું હોય છે એનું સોલ્યુશન બી તમને ફ્રી ઓફ કોસ્ટની અંદર મળી જશે. આ કોર્સની અંદર જોડાવા માટે તમે સંકલ્પ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને જોડાઈ શકો છો. આ કોર્સની જે ઓરિજિનલ કિંમત છે એ 4,999 રૂપિયા છે, પણ અત્યારે 21મી મે સુધી અમે એક ઓફર બનાવેલી છે. એ ઓફરની અંદર તમને 4,999 નો કોર્સ ફક્ત 999 રૂપિયામાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સંકલ્પ એપ્લિકેશનની. તમારા મમ્મી પપ્પાની પરમિશન તમે લઈ લો અને 999 નું પેમેન્ટ કરી અને અમારી સાથે આખા વર્ષ દરમિયાન આ ઈઝી ફિઝિક્સ કોર્સની અંદર તમે જોડાઈ શકો છો. ઉદાહરણ જોઈએ. ધારો કે આપણી પાસે કોઈ એક વિદ્યુત ભાર છે અને એ વિદ્યુત ભારને Q તરીકે દર્શાવીએ છીએ. આ વિદ્યુત ભાર ધારો કે કોઈ XY યામ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર રહેલો છે, X અને Y. હવે આ વિદ્યુત ભારના કારણે ઉદ્ગમ બિંદુથી R જેટલા સ્થાન સદિશ પર આવેલા કોઈ બિંદુ P પાસે એક વિદ્યુત ભાર સ્મોલ q મૂકેલો છે એવું માની લઈએ. ફ્રેન્ડ્સ, કેપિટલ Q વિદ્યુત ભારના કારણે આ સ્મોલ q વિદ્યુત ભાર પર કુલંબ બળ લાગશે. કુલંબના નિયમ મુજબનું કુલંબ બળ અથવા વિદ્યુત બળ કેટલું લાગશે? યુ નો ધેટ k q1 q2 upon r² મુજબ k કેપિટલ Q સ્મોલ q upon r². હવે સવાલ એવો થાય કે સર, આ કેપિટલ Q ના કારણે આ સ્મોલ q પર બળ તો લાગે છે, પણ જો હું આ સ્મોલ q ને અહીંયાથી હટાવી દઉં, સ્મોલ q છે જ નહીં, વિદ્યુત ભાર હટાવી દઉં ત્યાંથી, જો એ વિદ્યુત ભાર ત્યાંથી હટાવી દેવામાં આવે તો શું આ બિંદુ પાસે બળ તો નથી જ લાગવાનું, પણ શું કોઈ અસર પણ નથી રહેવાની? તો એ વખતે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે આપણે એક નવી રાશિને વ્યાખ્યાયિત કરીએ કે જેનાથી આ કેપિટલ Q વિદ્યુત ભારની આસપાસ બીજો કોઈ વિદ્યુત ભાર હોય કે ના હોય, આ કેપિટલ Q વિદ્યુત ભારની અસર શું રહેશે? તો એ અસર જાણવા માટે જ આપણે વિદ્યુત ક્ષેત્રમાં અને ઇલેક્ટ્રિક ફિલ્ડનું સ્ટડી કરી રહ્યા છીએ. તો લખી શકાય કે Q વિદ્યુત ભારના કારણે R સ્થાન સદિશે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર E of R. ફ્રેન્ડ્સ, વિદ્યુત ક્ષેત્રનો સિમ્બોલ શું છે સમજી લો. વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે કેપિટલ E અને સદિશ રાશિ હોવાથી આપણે સદિશનો સિમ્બોલ દર્શાવીએ છીએ. પણ તમને થતું હતું કે કૌંસમાં R સદિશ કેમ લખ્યો છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ કોઈ એક રાશિનું મૂલ્ય બતાવે છે, કોઈ રાશિનો સ્થાન સાથે થતો ફેરફાર બતાવે છે. આપણે ક્ષેત્રની વાત કરીએ છીએ કે જે રીતે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં અગેન એમાં પણ ગુરુત્વીય ક્ષેત્રની વાત કરી હતી કે કોઈ દળદાર પદાર્થ હોય એના કારણે એની આસપાસના વિસ્તારમાં એની અસર કેટલી હોય. જેમ કે આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર કેવું છે, બરાબર? તો એ જ રીતની વાત છે કે આ કેપિટલ Q વિદ્યુત ભારના કારણે એની આસપાસ જો અલગ અલગ બિંદુઓ લઉં તો કેપિટલ Q ની આસપાસના એ બિંદુઓ પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ જાણવા માટે હું E of R નો ઉપયોગ કરું છું. સિમ્પલ, વિદ્યુત ક્ષેત્ર એ સ્થાન સદિશનું વિધેય છે. સ્થાન સદિશ બદલાશે, વિદ્યુત ક્ષેત્ર બદલાશે. સમીકરણ શું બને? તો ફ્રેન્ડ, સમીકરણ બનશે 1/4πε0 કેપિટલ Q upon r². અને ડિરેક્શન બતાવવા માટે બાજુમાં r કેરેટ બતાવવું પડશે કે જ્યાં r કેરેટ ઇઝ ઇક્વલ ટુ સ્થાન સદિશ r ભાગ્યા તેનું મૂલ્ય એટલે કે r ની દિશાનો એકમ સદિશ
જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે. બરાબર છે. તો કેપિટલ Q વિદ્યુતભારની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર આપણને આ સમીકરણ વડે મળતું હોય છે. આ સમીકરણને હાઇલાઇટ કરી દઈએ આપણે. સમીકરણ તમે જુઓ તો કઈ બહુ અલગ પ્રકારનું સમીકરણ નથી. તમે જે સમીકરણ કુલંબના નિયમમાં જોયું હતું 1/4πε0 q1 q2 r² એવું જ સમીકરણ અહીંયા છે કે જેમાં માત્ર કેપિટલ Q છે, સ્મોલ q ની વાત નથી, કારણ કે આપણે સ્મોલ q હટાવી દીધું છે. કોઈ વિદ્યુતભાર એની આસપાસ હોય કે ના હોય, આ છે એની અસર. હવે એવું વિચારવાનું છે કે જો એની આસપાસ કોઈ બીજો વિદ્યુતભાર આવે છે તો એ વિદ્યુતભાર પર બળ કોણ લગાડે છે? આપણે જાણીએ છીએ કેપિટલ Q વિદ્યુતભાર બળ લગાવે છે, પણ આપણે વિદ્યુત ક્ષેત્ર નામની રાશિ વ્યાખ્યાયિત કરી અને એવું કહીશું કે વિદ્યુત ક્ષેત્ર એ નવા વિદ્યુતભાર પર બળ લગાવશે. બરાબર છે. કારણ કે ફ્રેન્ડ્સ, વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવાનું કારણ જે છે કે કેપિટલ Q એનું વિદ્યુત ભારને અલગ લઈ લઈએ, એનું વિદ્યુત ક્ષેત્ર અલગ લઈ લઈએ. વિદ્યુત ભારની અસરને વિદ્યુત ક્ષેત્રની રાશિમાં સમાવેશ કરી લેવામાં આવે છે. બરાબર છે. અલગ રીતે વિદ્યુત ભારના કારણે લાગતું બળ એવી ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ હવે રહેતો નથી. આપણે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે છે એ વાત કરીશું. તો હવે એવું લખી શકાય કે સ્મોલ q વિદ્યુતભાર ધારો કે અહીંયા હતો, એના પર બળ કેટલું લાગશે? તો q વિદ્યુતભાર પર કેપિટલ Q ના કારણે લાગતું બળ F of R, કારણ કે બળ પણ તો સ્થાન પર આધાર રાખે છે ને, તો F of R is equal to 1/4πε0 કેપિટલ Q સ્મોલ q upon r², અને બળ પણ કઈ દિશામાં લાગશે? તો કે r કેરેટ ની દિશામાં જ લાગશે. r કેરેટ એટલે કે સ્થાન સદિશની દિશામાં, કે જ્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આપણે દર્શાવી છે. હવે બળનું સમીકરણ અને ક્ષેત્રનું સમીકરણ જો તો તમને મેં થોડી વાર પહેલા કીધેલી વાત ક્લિયર કટ સમજમાં આવી જશે. મેં થોડી વાર પહેલા શું કીધું હતું કે બળ કેપિટલ Q વિદ્યુતભાર લગાવે છે અને આપણે એ જ લખ્યું છે, પરંતુ આપણે એને એવું દર્શાવી શકીએ કે આ કેપિટલ Q ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર સ્મોલ q પર બળ લગાવે છે. તો આ સમીકરણ પરથી બંને સમીકરણ પરથી આપણે એવું લખી શકીએ કે F of R is equal to આ આખા સમીકરણમાં 1/4πε0 q r² ને તો આપણે સ્થાન સદિશ સાથે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા દર્શાવીએ છીએ, તો આની સ્થાને લખી દઈશું E of R, અને બાજુમાં છે સ્મોલ q. બરાબર. અને આને સદિશ તરીકે દર્શાવ્યો હોવાથી પાછળ r કેરેટ લખવાની જરૂર રહેતી નથી. આમ કહી શકાય કે આથી વિદ્યુત બળ એ વિદ્યુતભાર Q અને તે જે બિંદુ પાસે હાજર છે તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. અને આપણે એ જ વસ્તુ દર્શાવી છે F of R is equal to E of R into Q. અને તમને થાય કે આપણે સર વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા કરી દેવી છે, તો આ રીતે વ્યાખ્યા પણ કરી દેવાય કે F of R divided by Q. E of R ને કરતા બનાવવાથી આપણને સમીકરણ મળશે બળ ભાગ્યા વિદ્યુતભાર Q. અને ફિઝિક્સમાં વ્યાખ્યાઓ બનાવવી બહુ સિમ્પલ. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા બુકમાં ભલે નથી આપી, આપણે વ્યાખ્યા લખી શકીએ કે આપેલા કોઈ વિદ્યુતભાર માટે તેનાથી r જેટલા સ્થાન સદિશ પર એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ એટલે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. ફ્રેન્ડ્સ, વ્યાખ્યા કઈ રીતે બનાવાય હંમેશા ધ્યાન રાખજો. ફિઝિક્સની અંદર છેદમાં જે પણ રાશિ હોય છે એ રાશિને એકમ તરીકે લઈ લેવાની હોય અને અંશની રાશિને અનુલક્ષીને તમે આન્સર આપી શકો. જેમ કે ફરી રિપીટ કરું છું, અહીંયા r સ્થાન સદિશની વાત એટલે મારે ચોક્કસપણે કહેવું પડે કે કોઈ r સ્થાન સદિશે આવેલા બિંદુ પર q વિદ્યુતભારના કારણે એકમ વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા.
વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જાણ્યા પછી એનું એકમ, વિદ્યુત ક્ષેત્રનું એકમ શું હશે? નવી રાશિ જાણીએ છીએ, એનું એકમ પણ જાણી લેવું પડશે. એકમ આપણે એના સૂત્ર પરથી જ બનાવીએ. વિદ્યુત ક્ષેત્ર બરાબર બળ ભાગ્યા વિદ્યુત ભાર. બળનો એકમ શું છે? ન્યૂટન. વિદ્યુત ભારનો એકમ શું છે? કુલમ. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે ન્યૂટન પર કુલમ. બરાબર છે. સાથે સાથે જ્યારે તમે સેકન્ડ ચેપ્ટર ભણશો ને ત્યારે વિદ્યુત ક્ષેત્રનો એક નવો એકમ પણ તમને બતાવવામાં આવશે અને એ એકમ છે વોલ્ટ પર મીટર. પણ મિત્રો અત્યારે તમે વોલ્ટ પર મીટર વિશે એટલું ડિટેલમાં નહીં જાણી શકો, કારણ કે એ સેકન્ડ ચેપ્ટર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જ્યારે ભણીશું એના બાદ હું તમને વોલ્ટ પર મીટર એકમની સમજૂતી આપી શકીશ. તો અત્યારે હાલ પૂરતું આપણે શું સમજ્યા વિદ્યુત ક્ષેત્ર વિશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે, કે ક્ષેત્ર એક એવી વસ્તુ છે કે જે કોઈ વહેંચાયેલી કોઈ વસ્તુ હોય, જેમ કે વિદ્યુત ભારના કારણે લાગતું બળ એક ડિસ્ટ્રીબ્યુટેડ વસ્તુ કહેવાય, કે અલગ અલગ બિંદુ પાસે એની અસર શું રહેશે એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યું છે. બરાબર. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ અને બળનું સમીકરણ ઓલમોસ્ટ સિમિલર છે, માત્ર સ્મોલ q સાઈડ પર લઈ લીધો છે. આપણે q વડે ભાગી નાખ્યું છે એવું કહેવાય. બળના સૂત્રમાં q વડે ભાગી નાખતા આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. ઓકે, રાશિ તો વ્યાખ્યાયિત કરી નાખી છે, પણ હવે એને લગતા કેટલાક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ જોઈએ કે જે આપણે ધ્યાનમાં રાખવાના છીએ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E of R equal to 1/4πε0 q/r² into r cat, અથવા તો વિદ્યુત ક્ષેત્રને આપણે દર્શાવીએ છીએ E બરાબર F/q વડે. તો મહત્વના મુદ્દામાં મુદ્દા નંબર 1 કે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યું એકમ વિદ્યુત ભાર પર લાગતા બળના સ્વરૂપે. અને આ એકમ વિદ્યુત ભાર પર લાગતા બળના સ્વરૂપે જે વ્યાખ્યાયિત કર્યું છે, તો એમાં જે બે વિદ્યુત ભાર આવે છે એનો કેપિટલ જે વિદ્યુત ભાર છે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે. સોર્સ ચાર્જ એટલે કે જેની આપણે ચર્ચા કરવાની છે. સ્મોલ q વિદ્યુત ભાર જે કહેવાય છે કે જેને આપણે અલગ અલગ બિંદુએ મૂકીને કેપિટલ q ના કારણે એ આપેલા બિંદુ પર સ્મોલ q પર લાગતું બળ જોતા હતા, તો એ સ્મોલ q વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. પરીક્ષણ વિદ્યુત ભાર માને ટેસ્ટિંગ ચાર્જ, કે એનાથી આપણે ટેસ્ટ કરીએ છીએ, પરીક્ષણ કરીએ છીએ અલગ અલગ બિંદુએ લઈ જઈને. બરાબર. તો કેપિટલ Q અને સ્મોલ q. પરંતુ આ ચર્ચાની અંદર કેપિટલ Q ધારો કે અહીંયા જે આપણે કીધું હતું કે સ્મોલ q અલગ અલગ બિંદુએ આપણે લઈ જઈએ, એક કન્ડિશન છે. કન્ડિશન એવી છે કે આ સ્મોલ q વિદ્યુત ભારને અલગ અલગ બિંદુએ તમે લઈ જાઓ તો આ બંને વચ્ચેની આંતરક્રિયા એટલે કે બે વચ્ચે લાગતા બળો, એના કારણે શું આ કેપિટલ Q નું સ્થાન બદલાઈ નહીં શકે? જો કેપિટલ Q નું સ્થાન બદલાઈ જાય ને મિત્રો, તો સમજી લેવાનું કે બાકીના આપણા રિઝલ્ટ બદલાઈ જાય. સીધી વસ્તુ છે. આને ઉદ્ગમ બિંદુ પર ધારી અને આનાથી આપણે સ્થાન સદિશ દોરતા હોય, જો આજ પોતાનું સ્થાન છોડી દે તો પછી સ્થાન સદિશનું મહત્વ રહેતું નથી, કારણ કે સ્થાન સદિશો પણ બદલાઈ જશે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપવામાં, એની ચર્ચા કરવામાં જરૂરી છે કે તમારો સ્ત્રોત વિદ્યુત ભાર, સોર્સ ચાર્જ એ પોતાનું સ્થાન છોડે નહીં. પરંતુ એવું કરવું કઈ રીતે? કારણ કે સ્મોલ q ની અસર તો રહેવાની જ છે. આને જેવા આપણે મૂવ કરાવશું, હટાવશું, એવો કેપિટલ Q વિદ્યુત ભાર પોતાનું સ્થાન છોડ્યા વગર રહી શકે નહીં. તો આના માટે એક જ કામ કરી શકાય, સ્મોલ q વિદ્યુત ભારને શક્ય એટલો નાનો લઈ લેવાનો. તમે કહેશો કે સર એકમ વિદ્યુત ભાર લેવાનો એટલે 1 કુલમ લઈ લઈએ, પરંતુ મિત્રો 1 કુલમ જાતે જ એટલો મોટો વિદ્યુત ભાર છે. આવનારા લેક્ચર્સમાં જ્યારે હું તમને ઉદાહરણના દાખલાઓ ગણાવીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે કે 1 કુલમ એ કેટલી મોટી રાશિ છે. તો એકમ વિદ્યુત ભાર લઈ તો લઈએ, પણ એકમ વિદ્યુત ભારના કારણે અહીંયા અસર થઈ શકે છે. તો આના કારણે કામ શું કરવું જોઈએ? આના કારણે એક જ કામ કરવું જોઈએ કે સ્મોલ q વિદ્યુત ભાર જે છે એને શક્ય એટલો નાનો લઈ લો. શક્ય એટલો નાનો કે એને અહીંયા સ્થાન ફેરફાર કરાવવાથી આપણા કેપિટલ Q વિદ્યુત ભાર પર કોઈ ફરક પડશે નહીં. તો સ્મોલ q વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો લેવો જોઈએ. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા કરવી તો આ રીતે કરી શકાય છે કે લિમિટ ડેલ્ટા q ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા લખવાની જરૂર નથી, એ કોઈ ફેરફાર નથી. q ટેન્ડ્સ ટુ 0, વિદ્યુત ભારનું મૂલ્ય 0 ની નજીક હોવું જોઈએ, 0 નહીં, ખૂબ નાનું હોવું જોઈએ. અને બાજુમાં લખી દઈએ કે બળ ભાગ્યા વિદ્યુત ભાર q. એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્ર છે, પણ તે વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? ખૂબ નાનો હોવો જોઈએ. ઓકે,
જરૂરી છે કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર પોતાનું સ્થાન ના છોડે. તો ઘણા કિસ્સાઓમાં આપણે એવું પણ માની લઈએ કે સ્મોલ ક્યુ વિદ્યુતભારને આપણે અલગ અલગ જગ્યાએ મૂકી રહ્યા છે, પણ કેપિટલ ક્યુ ને કોઈક અનિર્દેશ બળો એટલે કે એવા બળો કે જે આપણે જણાવેલા નથી એવા બળોના કારણે જકડી રાખેલો છે એવું માની લઈશું. બરાબર? કે જો એવું તમે શક્ય જ ના બની શકે કે સર ક્યુ એટલું નાનો તો કરવું શક્ય જ નથી, તો ક્યુ ને અલગ અલગ બિંદુએ લઈ જાઓ, નો પ્રોબ્લેમ. પણ કેપિટલ ક્યુ ને કોઈએ જકડી રાખેલો છે એવા બળોથી કે જેની આપણે ચર્ચા નથી કરી એવા બળોથી એને જકડી રાખેલો એવું માની લેવું પડશે. આગળ જ્યારે આપણે ગૌસનો નિયમ જોઈશું અને એક થિયરી આવશે કે જેમાં સમતલ છે, સમતલ પર મૂકેલા ઘણા બધા વિદ્યુતભાર છે અને એની બાજુમાં બીજો એક વિદ્યુતભાર મૂકેલો હોય અને જેનું સ્થાન ગોળ ગોળ ફેરવવામાં આવે, તો અહીંયા એવું જ માની લેવું પડે કે સમતલ પરના બીજા બળો છે કે જે એને જાળવીને બેઠા છે અને જકડીને બેઠા છે. સમતલવાળી થિયરી ગૌસના નિયમની વાતો અત્યારે શું કામ કરી રહ્યો છું, એની ચર્ચા આપણે જે તે ટાઈમે આવનારા લેક્ચરોમાં કરીશું જ. બરાબર છે? તો ગોટ ઇટ. પહેલો મુદ્દો શું છે? પહેલો મુદ્દો એ છે કેપિટલ ક્યુ સ્ત્રોત વિદ્યુતભાર છે, સ્મોલ ક્યુ પરીક્ષણ વિદ્યુતભાર છે. પણ પરીક્ષણ વિદ્યુતભારની મૂવમેન્ટના કારણે કેપિટલ ક્યુ નું સ્થાન બદલાવું ના જોઈએ, એના માટે સ્મોલ ક્યુ વિદ્યુતભાર શક્ય એટલો નાનો લેવો જોઈએ. મુદ્દો નંબર 2. બીજો મુદ્દો એવો છે કે આપણે જાણીએ છીએ કે બળ જે છે ને એ બળ વિદ્યુતભારના સમપ્રમાણમાં છે અને વિદ્યુત ક્ષેત્રની રાશિ વ્યાખ્યાયિત કરતી વખતે આપણે સ્મોલ ક્યુ નો ઉલ્લેખ કરીએ છીએ. તો શું સ્મોલ ક્યુ નું મૂલ્ય બદલવાથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાશે? કદી નહીં. પરીક્ષણ વિદ્યુતભાર પરીક્ષણ માટે છે, એને આપણે એકમ કહી દીધું છે, છેદની અંદર છે. તો સ્મોલ ક્યુ વિદ્યુતભારનું કોઈ પણ મૂલ્ય હશે એના કારણે આપણા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં કોઈ જ ફેરફાર નહીં થાય. તમે કહેશો કે સર સૂત્રની અંદર તો છે સ્મોલ ક્યુ, તો શું સ્મોલ ક્યુ નું મૂલ્ય બદલવાથી આ ઈ નું મૂલ્ય તો બદલાવું જોઈએ? પણ કેમ નહીં બદલાય? કારણ કે F proposal to Q એટલે કે તમારું બળ જે છે Q ના સમપ્રમાણમાં છે. જો તમે Q નું મૂલ્ય વધારશો તો બળનું મૂલ્ય વધશે, Q નું મૂલ્ય ઘટાડશો તો બળનું મૂલ્ય ઘટશે. આ ગુણોત્તર અચળ રહેશે. તો લખી શકાય કે F/Q ગુણોત્તર અચળ રહેવાથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય Q પર આધાર રાખતું નથી. ગોટ ઇટ? Q પર આધાર રાખતું નથી. તો કોના પર આધાર રાખે છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સ્થાન પર આધાર રાખશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અવકાશમાં સ્થાન r પર આધારિત છે. r પર આધારિત છે. એટલે કે સ્મોલ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય નહીં, પણ સ્મોલ ક્યુ વિદ્યુતભારનું સ્થાન. અલગ અલગ સ્થાન માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ અલગ મળશે. સો ગોટ ઇટ? આ મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સ્મોલ ક્યુ પર આધાર નથી રાખતું. કારણ કે F/Q ગુણોત્તર અચળ રહેશે, બળ Q ના સમપ્રમાણમાં છે. તો એનું મૂલ્ય કોના પર આધાર રાખશે? માત્ર સ્થાન સદિશ r પર આધાર રાખશે. અને અહીંયા જો વિદ્યુતભાર હોય ને તેની આસપાસના ત્રિપરિમાણિક અવકાશમાં બધી જ જગ્યાએ એનું વિદ્યુત ક્ષેત્ર હાજર હોય. એવું ના હોય કે અહીંયા વિદ્યુતભાર છે તો એની કોઈ એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. ના, એની સમગ્ર ચારે તરફ વિદ્યુત ક્ષેત્ર હાજર રહેવાનું છે. તો આ તો મુદ્દો નંબર 2. મુદ્દો નંબર 3, ત્રીજો પોઈન્ટ બહુ જ કામનો છે. તમે એવું કહે છે કે કોઈ ધન વિદ્યુતભાર હોય એના કારણે વિદ્યુત ક્ષેત્ર એમાંથી બહાર તરફ નીકળતી દિશામાં અને ઋણ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર તેની અંદર તરફ જતી દિશામાં દર્શાવવામાં આવે છે. હું આકૃતિ દોરીને તમને સમજાવું કે ધારો કે મારી પાસે એક ધન વિદ્યુતભાર છે અને એક છે ઋણ વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો કે એનાથી બહાર તરફ નીકળતી દિશામાં. તો બહાર તરફ નીકળતી દિશા એટલે કઈ બાજુ? તો કે બધી જ બાજુમાં. તમે શક્ય હોય એટલી બધી જ દિશાઓ બતાવી શકો કે જેમાં વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારમાંથી બહાર તરફ નીકળે છે. બરાબર? તો ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફની એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ. શબ્દોમાં લખો તો પણ લખી શકાય કે ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ, જ્યારે ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય છે.
ત્રિજ્યાવર્તીનો અર્થ એ થાય કે જે ગોળો બનતો હોય ગોળાની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા સ્વરૂપે બહાર તરફ અંદર તરફ, ધન વિદ્યુતભાર આઉટસાઇડ, ઋણ વિદ્યુતભાર ઇનસાઇડ. તમને સવાલ થશે સર આવું કેમ? એનો જવાબ હું તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે નેક્સ્ટ ટોપિક આપણે ભણવાનો છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાવાળા ચેપ્ટરની અંદર તમને એનો આઈડિયા બિલકુલ આવી જશે. ઓકે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આના પછીનો પોઈન્ટ નંબર 4, પરંતુ એકવાર ફરીથી હું પોઈન્ટ નંબર 3 રિવાઇઝ કરી દઉં કે ધન વિદ્યુતભાર જ્યાં પણ દેખાય તમને કીધું હોય કે આ ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? બહાર તરફ. ઋણ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? અંદર તરફ. ઓકે, ચોથો મુદ્દો કે સ્થાન સદિશ r પર જ્યારે વિદ્યુત ક્ષેત્ર આધાર રાખે છે, યુ નો ધેટ E proportional to 1/r². બરાબર? જે રીતે કેપિટલ Q અને સ્મોલ q વચ્ચેનું વિદ્યુત બળ પણ r પર આધાર રાખે છે અને અંતર સાથે અંતર વધતા એનું મૂલ્ય ઘટે, અંતર ઘટતા મૂલ્ય વધે, તો વિદ્યુત ક્ષેત્રમાં પણ એવું છે E proportional to 1/r². આનો અર્થ એ થાય કે r ના મૂલ્યો જો સમાન હોય તેવા સમાન મૂલ્ય પાસે r ના સમાન મૂલ્ય પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન મળે. સમાન સ્થાન સદિશ ધરાવતા સમાન r ધરાવતા, r એટલે કે એને જો ઓબ્વિયસલી થોડીક પણ ડિરેક્શન બદલાય એટલે r બદલાઈ જાય તો તમે એવું ના કહી શકો બધાના સ્થાન સદિશ r છે. બરાબર? તો હું એવું લખું છું, આને થોડુંક ચેન્જ કરીને લખવું જોઈએ કે સમાન r ધરાવતા એવું નહીં, સમાન અંતર ધરાવતા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન મળે. ગોટ ઇટ? એક ઉદાહરણ તમે જુઓ તેવું પણ આપી શકું કે ધારો કે મારી પાસે કોઈ ધારો કે હું ડ્રો કરું છું, ધારો કે એક વિદ્યુતભાર છે Q. આ વિદ્યુતભારની આસપાસ એક ગોળો બનાવી લો, અથવા તો કોઈ ગોળો છે, એ ગોળાના કેન્દ્રમાં એક વિદ્યુતભાર છે કેપિટલ Q કે જેનાથી બાકીના બધા જ બિંદુઓના અંતર થશે સ્મોલ r. તો r અંતરે રહેલા આ દરેકે દરેક સમગ્ર ગોળાની સપાટી પર જે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય બિલકુલ સમાન થશે. તો કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એક ગોળીય સમમિતિ ધરાવે છે. બરાબર? શું લખી શકાય? વિદ્યુત ક્ષેત્ર, આ ટોપિકને તમે ગોળીય સમમિતિ વડે યાદ રાખી શકો છો કે વિદ્યુત ક્ષેત્ર એક ગોળીય સમમિતિ ધરાવે છે. એટલે આપેલા વિદ્યુતભારથી ચોક્કસ અંતરોએ બનતો સમૂહ એટલે કે ગણ અને ગોળો કહેવાશે. એ ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સમાન રહેશે. ગોટ ઇટ? આ હતું વિદ્યુત ક્ષેત્ર અને તેને લગતા અગત્યના મુદ્દાઓ. મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે નામ શું છે ચેપ્ટરનું? વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો વિદ્યુત ભારો વિશે તો જાણી લીધું, પણ ક્ષેત્રો એ ટોપિક સૌથી મોટો છે અને આજ પછીના દરેક લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ આયા વગર રહેવાનો નથી. અને આ દાખલાઓની અંદર પણ આવશે અને એની થિયરીની અંદર પણ આવશે. આપણે એક એક સ્ટેપ આગળ વધતા જઈશું. તમે જોશો કે વિદ્યુત ક્ષેત્ર કન્સેપ્ટ કેટલો ઉપયોગી છે. તો આ લેક્ચરને એક વાર નહીં હું તો કહીશ 2 વાર જોવો જોઈએ, નોટ્સ બનાવવી જોઈએ અને ઘરે રહીને પણ તમે પ્રોપર વર્ક કરી શકો છો. એ તમે આ લેક્ચર્સ જોઈ અને સમજી શકો છો. કેમિસ્ટ્રીના જે રીતે લેક્ચર ચાલે છે, મેથ્સના જે રીતે લેક્ચર ચાલે છે, બાયોલોજીના લેક્ચર ચાલે છે, તો એ રીતે ફિઝિક્સના લેક્ચર પણ હવે રેગ્યુલર રહેશે. વચ્ચે થોડોક સમય કદાચ લેક્ચર મૂકી નતા શકાય, પણ હવે કન્ટિન્યુટી રહેશે. તો તમારે પણ કન્ટિન્યુટી રાખવાની છે અને આ લેક્ચરને રેગ્યુલર જોતા રહેવાનું છે. વિકી સરે વાત કરી એ મુજબ તમને જો ઇઝી ફિઝિક્સ કોર્સ પણ ખરીદો છો તો તમને દરેકે દરેક ચેપ્ટરના આવા લેક્ચર મળતા રહેશે. ઓકે, તો બાય ફોર નાઉ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે. ટેક કેર. વિદ્યાર્થી મિત્રો, જો તમે 12 સાયન્સમાં આવેલા હોય તો 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભૌતિક વિજ્ઞાનનો મતલબ કે ફિઝિક્સનો અમે એક ઓનલાઈન કોર્સ બનાવેલો છે, ઇઝી ફિઝિક્સ કોર્સ. તમે જે કોર્સની અંદર જોડાશો તો તમારા ભૌતિક વિજ્ઞાનના જેટલા બી પ્રકરણ છે તો એની તમને સંપૂર્ણ સમજૂતી થિયોરેટિકલની અને દાખલાની બી તમને મળશે. સાથે સાથે તમારો કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ અને બાયોલોજી જેવા વિષય છે એનો બેઝિક સપોર્ટ બી તમને મળશે. એના MCQ ના ટેસ્ટ બી તમને ફ્રીમાં મળશે. સાથે સાથે આ બધા જ વિષયોનું તમને જે સ્વાધ્યાય તમારી ટેક્સ્ટબુકનું હોય છે એનું સોલ્યુશન બી તમને ફ્રી ઓફ કોસ્ટ ની અંદર મળી જશે. આ કોર્સની અંદર જોડાવા માટે તમે સંકલ્પ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને જોડાઈ શકો છો. આ કોર્સની જે ઓરિજિનલ કિંમત છે એ 4,999 રૂપિયા છે, પણ અત્યારે 21મી મે સુધી અમે એક ઓફર બનાવેલી છે. એ ઓફરની અંદર તમને 4,999 નો કોર્સ ફક્ત 999 રૂપિયામાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સંકલ્પ એપ્લિકેશનની. તમારા મમ્મી પપ્પાની પરમિશન તમે લઈ લો અને 999 નું પેમેન્ટ કરી અને અમારી સાથે આખા વર્ષ દરમિયાન આ ઇઝી ફિઝિક્સ કોર્સની અંદર તમે જોડાઈ શકો છો.